નમસ્કાર મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયાનક આગાહી, પવનની ગતિ એટલી હશે કે છાપરા ઉડી જશે। જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગુજરાત તરફ આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી વાતાવરણ રહેશે। 21 અને 22 મેના રોજ ભારે વરસાદ પડ્યો હતો। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। વીજળીના કડાકા ભડાકા અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, આજે 23 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન વિભાગે 23 મે વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે। જિલ્લામાં ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ અને વરસાદની સ્થિતિ હોવાનો હવામાન વિભાગે આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી।